હેલો મિત્રો, આજે આપણે વાત કરશું સગાઈ પછી પતિ પત્ની સાથે બનેલી ઘટના પર। સાંજનો સમય હતો। આકાશ ધીમે ધીમે કેસરિયા રંગથી રંગાઈ રહ્યું હતું અને પવનમાં એક અનોખી ઠંડક ભળેલી હતી। એવી ઠંડક જે હૃદયને શાંતિ પણ આપે અને અંદર ક્યાંક ક્યાંક નવી લાગણીઓ જગાવે। સગાઈને હજુ થોડા જ દિવસો થયા હતા અને બંનેના મનમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ હવે થોડો વધુ ખુલ્લો અને નિર્ભય બન્યો હતો। એ દિવસે તેઓ શહેરની ભાગદોડથી દૂર એક શાંત હિલ સ્ટેશન પર ફરવા જવાનું નક્કી કર્યું। રસ્તામાં ચાલતા ચાલતા બંને વચ્ચે વાતો થતી, ક્યારેક બાળપણની યાદો, ક્યારેક ભવિષ્યના સપનાઓ અને ક્યારેક બસ નિઃશબ્દતા, જે પણ ઘણું કહી જતી હતી। છોકરીના ચહેરા પર લાજનો આંસુ પડછાયો હતો અને છોકરાના નજરોમાં એક સ્નેહભર્યું આત્મવિશ્વાસ। તે બંને એક નાનકડા રસ્તા પરથી પસાર થતા હતા, જ્યાં બાજુએ ઝાડોની કતારો હતી અને સૂરજ ઢળી રહ્યો હતો। ઝાડોમાંથી પડતી છાંયડીઓ વચ્ચે ચાલતા બંનેના હાથ ક્યારેક અનાયાસે એકબીજાને સ્પર્શતા અને એ નાનકડો સ્પર્શ પણ દિલમાં ધડકન વધારી દેતો। જ્યારે તેઓ એક ઊંચી ટેકરી પર પહોંચ્યા, ત્યાંથી આખું શહેર લાઇટોથી ઝગમગી રહ્યું હતું। એ દ્રશ્ય એટલું સુંદર હતું કે બંને થોડા સમય માટે મૌન થઈ ગયા। છોકરીએ ધીમેથી કહ્યું, આવો પળો ક્યારેય ખત્મ નહીં થાય। અને છોકરાએ સ્મિત સાથે તેની તરફ જોયું, જાણે કે તે આ પળને સદાકાળ માટે પોતાના દિલમાં કેદ કરી રહ્યો હોય। ધીમે ધીમે અંધકાર સે વધતો ગયો। ચાંદ આકાશમાં ઝળહળતો હતો અને આસપાસની શાંતિમાં માત્ર પવનનો અવાજ સંભળાતો હતો। આ અંધકારમાં બંને વચ્ચેની નજીકતા વધુ ગાઢ બની। છોકરાએ ધીમેથી તેનો હાથ પકડી લીધો। હવે સ્પર્શ માત્ર અનાયાસ નહોતો, પણ એક નિર્ભય સ્વીકાર હતો। છોકરી થોડું લજાય પણ હાથ પાછો ખેંચ્યો નહીં। એ પળે સમય જાણે અટકી ગયો હતો। બંનેના હૃદયની ધડકન તેજ બની રહી હતી। છોકરાએ ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યું અને તેની આંખોમાં જોઈને થોડું અટક્યું, જાણે તેની મંજૂરી માંગતો હોય। છોકરીએ નજર નીચે કરી, પણ તેની આંખોમાં હળવો સ્વીકાર દેખાતો હતો। અંધકારની આડમાં એ ક્ષણે તેણે ધીમેથી તેના ગાલ પર એક નરમ કિસ કરી અને એ પળ બંને માટે એક અનોખો અનુભવ બની ગયો। તે નાનકડે કિસ પછી બંને થોડા ક્ષણ માટે મૌન થઈ ગયા। હવામાં એક અજાણી મીઠાશ ભળી ગઈ હતી। છોકરીના ગાલ પર લાલ થઈ ગયા હતા અને તે નજર મળાવતા સંકોચ અનુભવતી હતી। છોકરાને પણ અંદરથી એક અજાણી ખુશી અનુભવાઈ રહી હતી, જાણે કે તેણે જીવનનું સૌથી કિંમતી પળ જીવી લીધું હોય। તેઓ ધીમે ધીમે ટેકરી પરથી નીચે ઉતરવા લાગ્યા। રસ્તો અંધકારમય હતો, પણ બંનેને કોઈ ભય નહોતો, કારણ કે તેઓ એકબીજા સાથે હતા। વચ્ચે વચ્ચે છોકરી હળવી રીતે હસતી અને છોકરો તેની આ હસી પર મંત્રમુગ્ધ થઈ જતો હતો। હવે વાતોમાં પણ એક નવી ઊંડાઈ આવી ગઈ હતી। તમે આવું કેમ કર્યું? છોકરીએ ધીમેથી પૂછ્યું। તેના અવાજમાં લાજ અને ઉત્સુકતા બંને હતી। છોકરાએ સ્મિત સાથે જવાબ આપ્યો, કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું અને એ પળને હું રોકી શક્યો નહીં। છોકરી કંઈ બોલી નહીં, પણ તેના ચહેરા પરનું હળવું સ્મિત બધું કહી ગયું હતું। એ પળે બંને સમજ્યું કે તેમનો સંબંધ હવે માત્ર સગાઈનો નહોતો, પણ એક ગાઢ લાગણીનું બંધન બની ગયો હતો। જ્યારે તેઓ પાછા તેમના રહેવાના સ્થળે પહોંચ્યા, ત્યારે રાત્રિ પૂરેપૂરી છવાઈ ગઈ હતી। આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા હતા અને બંનેના દિલમાં પણ એવી ચમકતી હતી। એ દિવસ તેમની યાદોમાં હંમેશા માટે કોતરાઈ ગયો, એક એવી યાદ જે તેમને જીવનભર જોડીને રાખશે। આ ઘટનાએ બંનેના સંબંધને એક નવી દિશા આપી, વિશ્વાસ, સન્માન અને પ્રેમની। હવે તેઓ માત્ર ભવિષ્યના સપનાઓ જ નહોતા જોતા, પણ એકબીજાની સાથે એ સપનાઓને સાકાર કરવાની હિંમત પણ મેળવી રહ્યા હતા। અને એ અંધકારમાં થયેલો નાનકડો કિસ તે માત્ર એક પળ નહોતી, પણ એક જિંદગીની શરૂઆત હતી। તે નાનકડા કિસ પછી બંને થોડા ક્ષણો માટે શાંત થઈ ગયા, જાણે એક સમય એક પળ માટે અટકી ગયો હોય અને હવામાં એક મીઠી ગુંજ ભળી ગઈ હોય। છોકરીના ચહેરા પર લાજનો રંગ ગાઢ બની ગયો હતો અને તે પોતાની આંખો નીચે કરીને ઊભી રહી, પરંતુ તેના હોઠ પર એક એવી સ્મિત હતી જે તેના દિલની ખુશીને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી હતી। છોકરો પણ અંદરથી એક અજીબની શાંતિ અને આનંદ અનુભવતો હતો। એવું લાગતું હતું કે આજનો દિવસ તેના જીવનના સૌથી યાદગાર દિવસોમાંથી એક બની ગયો છે।
પવન હવે થોડો ઠંડો થઈ ગયો હતો. આસપાસનો અંધકાર પણ જાણે તેમની લાગણીઓને ઢાંકી રાખતો એક મિત્ર બની ગયો હતો. તેઓ ધીમે ધીમે ટેકરી પરથી નીચે ઉતરવા લાગ્યા. રસ્તો થોડો ખડકેલો હતો, તેથી છોકરીએ ફરીથી છોકરીનો હાથ મજબૂત રીતે પકડી લીધો. આ વખતે તે પકડમાં એક સુરક્ષા હતી, એક વિશ્વાસ હતો, જાણે કે તે કહેતો હોય કે હું હંમેશા તારી સાથે છું. છોકરીએ પણ તેના હાથની પકડમાં પોતાની આંગળીઓ સરકાવી દીધી અને નાનકડા સ્પર્શમાં બંને એકબીજાની નજીકતા વધુ અનુભવી. રસ્તામાં તેઓ થોડું રોકાયા. આસપાસ સંપૂર્ણ શાંતિ હતી. ક્યારેક ઝાડોમાંથી પાંદડા ખખડવાનો અવાજ આવતો, તો ક્યારેક દૂરથી કોઈ પક્ષીની ધીમો અવાજ સંભળાતો. આ શાંતિ વચ્ચે છોકરીએ ધીમેથી પૂછ્યું, તમે આવું કેમ કર્યું? તેના અવાજમાં સંકોચ પણ હતો અને એક નાની ઉત્સુકતા પણ. છોકરાએ તેની તરફ પ્રેમથી જોયું અને ધીમા અવાજે કહ્યું, ક્યારેક લાગણીઓ શબ્દોથી વધારે મજબૂત હોય છે અને આજે એ લાગણી રોકાઈ ન હતી મારી. તે બોલતો હતો ત્યારે તેની આંખોમાં એક સચ્ચાઈ હતી જે સીધી છોકરીના દિલ સુધી પહોંચી ગઈ. છોકરીએ થોડું હસીને તેની નજર મળાવી અને કહ્યું, મને ખરાબ નથી લાગ્યું. એ શબ્દ સાંભળતા છોકરાના ચહેરા પર એક નિર્ભય સ્મિત આવી ગયું. હવે બંને વચ્ચેનો સંકોચ થોડો ઓગળી ગયો હતો અને તેની જગ્યાએ એક મીઠી નજીકતા આવી ગઈ હતી. જ્યારે તેઓ નીચે પહોંચ્યા ત્યારે રસ્તાની બાજુમાં નાનકડું ચા નાસ્તાનું સ્ટોલ હતું. તેમણે ત્યાં થોડો વિરામ લીધો. ગરમ ચાનો કપ હાથમાં લઈને બંને શાંતિથી બેઠા. પણ આ શાંતિમાં પણ એકબીજાની હાજરીનો આનંદ હતો. વચ્ચે વચ્ચે બંને એકબીજાને જોઈને હસતા, ફરીથી નજર ફેરવી લેતા. આ નાનકડા પળો તેમને પ્રેમનું વધુ સુંદર બનાવે છે. ચા પૂરી કર્યા પછી તેઓ પાછા પોતાના રહેવાના સ્થળે જતા રહ્યા. રસ્તામાં હવે શહેરની લાઇટો દેખાવા લાગી હતી અને જીવનની હલચલ ફરીથી નજીક આવી રહી હતી. પરંતુ બંનેના દિલમાં જે શાંતિ અને આનંદ હતો તે કોઈ અવાજથી તૂટવાનો નહોતો. રાત્રે જ્યારે તેઓ અલગ અલગ રૂમમાં ગયા ત્યારે પણ બંનેના મનમાં એ જ પળ ફરી ફરીને આવતી હતી. છોકરી બારણાની બાજુ ઊભી રહીને ચાંદને જોઈ રહી હતી. હળવી સ્મિત સાથે પોતાના ગાલને સ્પર્શતી હતી, જ્યાં થોડા સમય પહેલા એ નાનકડું કિસ થયું હતું. અને છોકરો પણ પોતાના રૂમમાં બેઠો એ પળોને યાદ કરી રહ્યો હતો. અંદરથી એક વચન આપતો હતો કે તે હંમેશા તેને ખુશ રાખશે, ખુશ રાખશે. આ એક સાંજે તેમના સંબંધને એક નવી ઓળખ આપી. એવું લાગતું હતું કે હવે તેઓ માત્ર એકબીજાને પસંદ કરતા લોકો નહોતા, પરંતુ એકબીજાના દિલમાં વસેલા સાથી બની ગયા હતા. અંધકારમાં થયેલો નાનો પ્રસંગ તેમના જીવનમાં પ્રકાશ બની ગયો. એક એવી યાદ જે વર્ષો પછી પણ તેમના ચહેરા પર સ્મિત લાવશે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત તો છે, નામ બદલેલા છે અમે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. થેન્ક યુ. ફરી વખત મળશું.